નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે કચ્છના એક નાનકડા ગામની કે જ્યાં આપણે 5 વર્ષ પહેલા અજય દેવગણ એમણે શૂટિંગ કર્યું હતું અને શૂટિંગ એટલું જબરજસ્ત ત્યાં થયું હતું કે જેના કારણે ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા નામની ફિલ્મ બની હતી અને સારી પણ ચાલી. એક મહિલાઓ દ્વારા આખી જે ત્યાં પાકિસ્તાનના હવાઈ હુમલામાં સ્ટ્રીપ તોડી નાખી હતી, એરપોર્ટ તોડી નાખેલું હતું, એ રાતોરાત ઊભું કરી દે છે મહિલાઓ. એના ઉપરનું આખું પિક્ચર હતું. હવે જ્યાં એ શૂટ થયું હતું એ એરપોર્ટ કે જે આપણે એર સ્ટ્રીપ તરીકે ઓળખીએ છીએ, ત્યાં આજે કેટલાક વિવાદો ઊભા થયા છે. 20 દિવસ પહેલા અહીં શૂટિંગ ચાલ્યું હોય, અજય દેવગણ કરોડો રૂપિયા કમાઈને જતા રહ્યા. હવે એ જ એર સ્ટ્રીપ ઉપર આજે એની જે જમીન છે, આસપાસની જે જમીન છે, એ સ્ટ્રીપ મોટી કરવા માંગે છે સરકાર, એરપોર્ટ બનાવવા માંગે છે અને બીજી બધી પ્રવૃત્તિઓ ત્યાં કરવા માંગે છે. તો એક ગામની જે જમીન છે ગૌચર માટેની, ગાયો જ્યાં ચરે છે, એ જમીન સરકાર, સ્થાનિક કલેક્ટરે કેટલાક નિયમોને તોડીને આખી જમીન લઈ લીધી છે, ગૌચરની જમીન લઈ લીધી છે. આખા ગુજરાતમાં અત્યારે સારામાં સારો વરસાદ થઈ રહ્યો છે. હવે આ જમીન ઉપર જ્યારે સારો વરસાદ થાય છે ત્યારે ગાયોને ચરવા માટેનું ઘાસ ઉગે છે અને એટલા માટે પ્રાઇડ ઓફ ઇન્ડિયા જે પિક્ચર બનેલું હતું એ એર સ્ટ્રીપ એરપોર્ટ પર ગૌચર સ્કેમ થયું છે, ગૌચર કૌભાંડ થયું છે. અને જે રીતે અગાઉ કલેક્ટરો સામે પગલાં ભરાયા હતા જમીન કૌભાંડોમાં, છેલ્લે જે સુરતમાં ભરાયું હતું, એ જ પ્રકારનું અહીંયા કલેક્ટરને મુશ્કેલી ઊભી થઈ શકે એવી આખી પરિસ્થિતિ છે. 1971ના યુદ્ધ વખતે ભુજ હવાઈ મથક પર પાકિસ્તાને હુમલો કર્યો હતો અને હવાઈ મથક તોડી નાખ્યું હતું. તે ગામની મહિલાઓએ રાતોરાત અહીંયા એર સ્ટ્રીપ બનાવી દીધી હતી. આ એરપોર્ટ એર સ્ટ્રીપ આપણે જોઈ રહ્યા છીએ, એરપોર્ટ કે જ્યાં વિમાનો ઉતરે છે. ગામ લોકો વિરોધ કરી રહ્યા છે, અગાઉ વિરોધ કરી ચૂક્યા છે કે અમને જમીન આપવા માંગતા નથી. એર સ્ટ્રીપ સ્પષ્ટપણે દેખાઈ રહી છે. તો આજે હવાઈ પટ્ટી જે છે એ લાંબી કરવા માંગે છે સરકાર અને એ હવાઈ મથક બનાવવા માંગે છે. અને કેટલાક સ્પોર્ટ્સ આજે એનો જે પ્લાન બનાવ્યો છે સરકારે, એક કંપની દ્વારા, કન્સલ્ટન્સી કંપની દ્વારા એ પ્લાન આપણે જોઈ રહ્યા છે કે કયા પ્રકારનું ત્યાં એરપોર્ટ બનવાનું છે, એ સ્ટ્રીપ બનવાની છે. આ એરપોર્ટનો આખો પ્લાન છે, આ પ્રકારનું દેખાતું હશે. એવો પ્લાન પણ બનાવ્યો છે કે કંપનીએ, સરકારે એને ઓર્ડર આપીને ત્યાંના જે ગામ લોકો છે, જૂના સમયના, કયા પ્રકારે ગામના લોકો ગાયો માટે શહીદ થતા હતા એની આ બધી તસવીરો છે. ગાયો માટે આ બધી જ જે જમીનો જે છે એના નકશા આપણે જોઈ રહ્યા છે. અહીંયા ગામના સરપંચ પણ વિરોધમાં જોડાયા હતા. આખા કચ્છના ગામોના તમામ સરપંચો આ મુદ્દે એક થઈ ગયા છે અને તમામે ટેકો આપ્યો છે કે આ ગામની જમીન તો, ગૌચરની જમીન તો ન જ. અજય દેવગણ કે જ્યાંનું મંદિર છે એના દર્શન કરવા ત્યારે ગયા હતા, જ્યારે શૂટિંગ ચાલતું હતું, 20 દિવસનું શૂટિંગ હતું, ત્યારે આ 350 એકર જે જમીન છે એ સરકારે લઈ લીધી છે. અહીંયા સ્પોર્ટ્સ એક્ટિવિટી વિકસાવવા માંગે છે સરકાર, એવું કહેવામાં આવી રહ્યું છે. જીવના જોખમે એરપોર્ટ બચાવ્યું હતું, એ જ પ્રજાનું આજે એરપોર્ટ માટે જમીન છીનવવામાં આવી રહી છે. આ જે વિજય વિલાસ પેલેસ છે એની બરાબર બાજુમાં એર સ્ટ્રીપ નવો જે ડેવલપ કરવાનો છે, ત્યાં એની બાજુમાં જ એ થવાનું છે. આખા કચ્છમાં તમામ ગામના જે સરપંચો એકઠા થયા હતા અને એણે વિરોધ કર્યો હતો કે આ ગૌચર તો અમે નહીં જ આપીએ, કારણ કે જો મહિલાઓ યુદ્ધના સમયમાં, આ ભુજ ધ પ્રાઇડ આપણે જોઈ રહ્યા છીએ, અજય દેવગણનો પિક્ચર છે ઉતરું, આ 300 મહિલાઓએ એરપોર્ટ રાતોરાત બનાવી દીધું હતું. તો હવે આખા ગામ, જે કચ્છના તમામ ગામના લોકો અને મહિલાઓ એક થઈ ગઈ છે અને આ એરપોર્ટ ન આપવા માટે, એરપોર્ટને જમીન ન આપવા માટે બધા એક થઈ ગયા છે. 300 મહિલાઓએ જે કામ કર્યું હતું એ આપણે જાણીએ છીએ. 110 સૈનિકો
હતા અને 300 મહિલાઓ હતા. એમણે 72 કલાકમાં તૂટેલું હવાઈ મથક બનાવી આપ્યું હતું. કારણ કે અહીંયા અત્યારે જે સામાન્ય એરબેઝ જે છે, એરપોર્ટ જે સુવિધા વિનાનો રનવે માંડવીમાં છે. માંડવીની વાત છે, માંડવીના બીચની બરાબર બાજુમાં જ આ બધા સરપંચો ભેગા થયા હતા અને વિરોધ કર્યો હતો. કચ્છના સરપંચોની આ તસવીર છે, આપણે જોઈ રહ્યા છીએ. અને રનવેની પહોળાઈ વધારવા માંગે છે સરકાર. અને નોન શેડ્યુલ ઓપરેટ પરમિટ, આ જે કચ્છનો બીચ આપણે જોઈ રહ્યા છીએ એની બરાબર બાજુમાં આ એરસ્ટ્રીપ માટેની વધારાની જમીન લઈ લેવામાં આવી છે. ભુજ હવાઈ મથક જે આપણે કહીએ છીએ એની બાજુમાં જ. અને એટલા માટે 5% દરે વર્ષે અહીં મુસાફરો વધી રહ્યા છે આ બીચ ઉપર. અને સરકાર એટલા માટે એવું કહે છે કે અહીંયા મુસાફરો માટે અમે સગવડતા ઊભી કરવા માંગીએ છીએ. પરંતુ ભુજનું જે એરપોર્ટ છે અહીંથી એકદમ નજીક છે, 1 કલાકમાં ત્યાં પહોંચી શકાય છે. તો આ શા માટે આટલી મોટી જમીન અહીં લેવામાં આવી રહી છે, એ દરેક લોકોના મનમાં એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. અને એટલા માટે માંડવીમાં જે એવિએશન કંપની દ્વારા હવાઈ મથક માટે ગુજરાતની જે એવિએશન કંપની છે એ આ જમીન એક્વાયર કરી રહી છે, ઓલમોસ્ટ કરી પણ દીધી છે. અને એટલા માટે અહીંના ગામના લોકો એની સામે લડી રહ્યા છે. અને એ લડતની જે માર્ગદર્શક તરીકે ગઢવી ઘણા બધા મદદ કરી રહ્યા છે ને. અને એટલા માટે એરપોર્ટમાં કારણ કે અહીંયા જે એરપોર્ટ બનાવવું હોય તો લગભગ 1500 થી 3000 કરોડ રૂપિયાની જરૂર પડતી હોય છે. અને સરકાર એના માટે પણ પ્રયત્ન કરતી છે. પ્રોજેક્ટની વિગતો પણ આમાં ઘણી બધી વિગતો જાહેર કરવામાં આવી છે. કાર્ગો ટર્મિનલ વિકસાવવા માટે રનવેનું કદ 1500 બાય 300 મીટર નક્કી કરાયું છે. અને અહીંયા મોટા કદના વિમાનો હવે ઉતરી શકે એ માટેની પ્લાનિંગ છે. અહીંયા ફ્લાઇંગ ક્લબ પણ બનાવી શકવાની શક્યતા છે. કારણ કે હાલમાં એઆઈની જે એરફિલ્ડથી કામ કરવા માટે ફ્લાઇંગ ક્લબ છે એની પાસે વધારે ભાડું લેવામાં આવે છે એવી સરકારની દલીલ છે. તો અહીંયા કરી શકાય છે સસ્તા દરે, એવું પણ સરકાર માની રહી છે. જમીનની કાર્યવાહી માંડવી તાલુકા કાઠડા ગામ જે છે એ કાઠડા ગામની આ ગૌચરની જમીન આ રીતે સરકાર પડાવી રહી છે. સર્વે નંબર 357/2 આ જમીન છે. અને એટલા માટે અહીંયા વિરોધ થઈ રહ્યો છે. કારણ કે નાના લાઈજેના સર્વે નંબર 293 અને 94ની જમીન 350 હેક્ટર જેટલી જમીન થાય છે આ માંડવીની. 13 ફેબ્રુઆરીએ આ જ 2024માં આ જમીન આપી હતી કલેક્ટરે વિજય પેલેસની બરાબર બાજુમાં. અને એટલા માટે કચ્છના માંડવી અને કઠલાલ ગામની આ એકર જે જમીન છે, કુલ 587 એકર જમીન છે, એ કલેક્ટર ત્યાં આપવા માંગે છે. ઓલરેડી હુકમ પણ કરી દીધો છે. રાજ્ય સરકાર મંજૂરી પણ આપી દીધી છે. 13 ફેબ્રુઆરી 2024ના રોજ કાઠડા ગામ જે છે એનો સર્વે નંબર 557, 85 હેક્ટરથી માંડીને ઘણા બધા અલગ અલગ જે સર્વે નંબરો છે એ આપી દીધી છે. ભૂપેન્દ્ર પટેલની સરકારે આ જમીન આપી છે. મૂળ તો આ જમીન જે માગણી કરી હતી 2021-22માં અને 24માં એ જમીન આપી દીધી. નાગરિક ઉડ્ડયન વિભાગ જે છે ગુજરાત સરકારનો, એણે આ જમીનની માગણી કરી હતી. અને એટલા માટે અહીંયા આજે મોટા વિવાદો ઉભા થયા છે. બેઠક મળી ત્યારે નિર્ણય લેવાયો હતો કે જે 2 પ્લાન રજૂ કર્યા છે એમાં એક પ્લાન પ્રમાણે અહીંયા એર સ્ટ્રીપ પણ બનાવી. આપણી સાથે નારાયણ ગઢવી જોડાઈ ગયા છે કે જે અહીંના લોકોને લડવા માટે મદદ કરી રહ્યા છે. કારણ કે અગાઉ પણ એવો ઘણી બધી લડત લઈ ચૂક્યા છે ગૌચરના મુદ્દે, ગૌચરના સંદર્ભમાં, અને એમાં ઘણી બધી રીતે સફળ પણ રહ્યા છે. તો આપણે એમની સાથે કેટલીક મુદ્દાઓ જે છે આ લડતના અંગેના એ સારી રીતે જાણે છે. તો નાનભાઈ, આ શું આખો ઇસ્યુ શું છે, શું બાબત છે આખી ગામની, કઠલાલ ગામની? તો એ હવે કઈ તરફ લડત જઈ રહી છે? અગાઉ તો ગામના લોકો અને કચ્છના બધા સરપંચો પણ ભેગા થયા હતા. તો હવે શું પરિસ્થિતિ છે? સરકારે શું કર્યું છે ત્યાં, એ થોડી દર્શકોને બતાવશો? તમારો અવાજ ધીમો આવે છે નાનભાઈ.
હા હા યસ. હકીકતમાં જે છે એ કચ્છ એક ખૂબ મોટો જિલ્લો છે. હેલો, અવાજ આવે છે દિલીપભાઈ? હા હા આવે છે આવે છે આવે છે આવે છે. હા કચ્છ બોલો એક બોલો. કચ્છ એક ખૂબ મોટો જિલ્લો છે. જે આપણા રાજ્યો છે નોર્થ ઇસ્ટ ના અમુક રાજ્યો કરતા પણ ખૂબ મોટો જિલ્લો છે. આ કચ્છની પરિસ્થિતિ જોઈ અને ભૌગોલિક પરિસ્થિતિ જોઈ અને અહીંયા કચ્છની અંદર સૌથી વધારે પશુપાલકો રહે છે. માણસો કરતા વસ્તી પશુપાલકોની વધારે છે. એ બધી પરિસ્થિતિને નજરમાં રાખી અને ગુજરાત સરકારે કચ્છના દરેક ગામડાઓની અંદર ગૌચર નિયમ રાખ્યો, ગૌચર અનામત રાખી પશુપાલકો માટે. માંડવી તાલુકાની વાત કરીએ તો માંડવી તાલુકાની અંદર કાટલા ગામ અને માંડવી વચ્ચે એક એર સ્ટ્રીપ બનેલ છે, જે 2001 ની અંદર ગુજરાત સરકારે બનાવી છે સિવિલ એવિએશન મિનિસ્ટ્રીની અંદરમાં, નાગરિક ઉડ્ડયન વિભાગની. તે વખતે પણ સરકારે 150 હેક્ટર જમીન આ ગામડાઓની લીધી, એક માંડવી તાલુકાની, ખાલી માંડવી રૂરલની. ફરી એકવાર સરકાર આને એક્સટેન્શન કરવા માંગે છે, એટલે 2015 થી આ લોકો એક્સટેન્શન માટે પ્રયાસ શરૂઆત કરી સરકાર સાથે અને કલેક્ટર સાથે પત્ર વ્યવહારની, નાગરિક ઉડ્ડયન વિભાગે. પરંતુ જે તે વખતે અમુક અડચણો, કારણ કે અંદર રોડ જાય છે, પછી વિજય વિલાસ પેલેસ છે તે પણ ત્યાં છે, એટલે એ બધા જવા માટે 5 થી 6 ગામડાઓને જે છે કાટડા, ભાડા, પાંચોટિયા, બીજા ગામને જવા માટે મેઇન રસ્તો છે ત્યાંથી. અને પ્રવાસનું મુખ્ય કેન્દ્ર એટલે વિજય વિલાસ પેલેસ છે. એટલે આ બધી ધ્યાનમાં રાખી અને કલેક્ટર જે તે વખતે ફાઇલ રદ કરી નાખી કે આની અંદર રસ્તો જાય છે એટલે ત્યાં આપી શકાય નથી. જો સિવિલ એવિએશન મિનિસ્ટર અલ્ટરનેટિવ આ માટે રસ્તો બનાવે તો. ફરી એકવાર સિવિલ એવિએશન મિનિસ્ટ્રીએ 2021 માં કીધું કે અમે અલ્ટરનેટિવ રસ્તો છે એ બનાવી દેશું આ ગામ લોકો માટે. અને એ બેઝ ઉપર આ લોકો ફાઇલ આગળ વધારી. અને ગૌચર હોવાથી પહેલે તો ગામ લોકોનો કન્સન્ટ જોઈએ જે તે ગ્રામ પંચાયતનો, તો એ કન્સન્ટ લેવા માટે કલેક્ટર પ્રયાસ કર્યો કાટલા ગામ પાસેથી. પરંતુ ગામના લોકો અને ગ્રામ પંચાયતે કોઈ પણ રીતે કન્સન્ટ આપવા માટે તૈયાર નથી કે ગૌચર અમે આપવા માંગતા નથી. હેલો, હા હા યસ યસ સંભળાય છે. હા બોલો. ગૌચર કોઈ પણ રીતે આપવા માંગતા નથી, એટલે કલેક્ટરને અને પ્રાંત અધિકારીને જવાબ આપી દીધો ગ્રામ પંચાયત કાટલાએ કે અમે આ ગૌચર કોઈ પણ 1 ઇંચ પણ આપવા માંગતા નથી. એટલે આ બેઝ ઉપર ફરી એકવાર બીજો પત્ર લખ્યું અને કલેક્ટર ફરી એકવાર કીધું કે તમે અમે કન્સન્ટ આપો એટલે અમે આ વિકાસનું કામ છે, નાગરિક ઉડ્ડયનનું કામ છે, અને આની અંદર જે કાર્ગો પ્લેન છે, કાર્ગો બનાવવાના છીએ, કાર્ગો એરપોર્ટ બનાવવાના છીએ. એ બેઝ ઉપર ફરી એકવાર કલેક્ટર આ લોકો પાસેથી મંજૂરી માંગી ગ્રામ પંચાયતની. પરંતુ ગ્રામ પંચાયતે ફરી એકવાર નેગેટિવ રિપોર્ટ આપ્યો કે અમે કોઈ પણ રીતે ગૌચર આપવા માંગતા નથી. એ બેઝ ઉપર ફરી એકવાર કલેક્ટર આ લોકોને ગ્રામ પંચાયતના સરપંચને બોલાવ્યો. ભારુભાઈ ત્યાંના સરપંચ છે કાટલા ગામના. એટલે કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, બધા જિલ્લાના બધા ઓફિસરો હતા, એને દબાવ કર્યો ગ્રામ પંચાયત સરપંચ ઉપર કે તમે ગમે એમ કરીને અમને એનઓસી આપો. ફરી એકવાર કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલ મીટિંગમાં ગામના સરપંચ સ્પષ્ટ ના પાડી દીધી, અમે કોઈ પણ હિસાબે આ ગૌચર જમીન આપવા માંગતા નથી અને કોઈ પણ રીતે તમને એનઓસી આપવા માંગતા નથી, સંમતિ પત્ર. એટલે કલેક્ટર સરપંચને કીધું જો તમે સહમતિ નહીં આપો તો અમે અમારો પાવરનો ઉપયોગ કરશું અને તમારા પાસે ગમે એમ કરીને ગૌચર છીનવી લેશું. એટલે સરપંચે કલેક્ટરને કહી દીધું જો તમે અમારા પાસે ગૌચર છીનવા માંગો છો તો અમે અમારા હક અને અધિકાર લડવા માટે તૈયાર છીએ. એ બેઝ ઉપર ફરી એકવાર કલેક્ટરને આ સ્પષ્ટ ના પાડી દીધી ગ્રામ પંચાયતે, અને કલેક્ટર એના પછી આગળની કાર્યવાહી સ્ટાર્ટ કરી. એટલે કલેક્ટર આ લોકો પાસે સહમતિ મેળવ્યા વગર જ જમીન લઈ લીધી અને જમીન ઓર્ડર કરી નાખ્યો 13 ફેબ્રુઆરી 2014 ના રોજ 14. અને એની બદલામાં જે જમીન આપી 2 ગામની જમીન લીધી. 212 હેક્ટર જમીન કાટલા ગામને લીધી અને 375 હેક્ટર માંડવી રૂરલ લીધી. એટલે ટોટલ થઈને 587 એકર જમીન આ 2 એક ઓર્ડર થી કલેક્ટર હસ્તગત કરી એર સ્ટ્રીપ માટે.
હવે ઇન્ટરેસ્ટિંગલી દિલીપભાઈ બાબત એ છે કે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર હોવાથી બે જજમેન્ટ ખૂબ મહત્વના છે. એક સ્ટેટ ઓફ ઝારખંડ વર્સિસ તોકુર જાગરણ મંચ 2011 નો જજમેન્ટ છે, જાન્યુઆરી 2011 નો. એના પછી બીજો સુપ્રીમ કોર્ટનો જજમેન્ટ આપ્યો એ છે જગપાલ સિંહ વર્સિસ સ્ટેટ ઓફ પંજાબ નો 28 જાન્યુઆરી 2011 રોજ. આ બંને જજમેન્ટ એવું કહે છે કે ગૌચર જમીન છે એ ગવર્નમેન્ટની જમીન નથી, એ કોમન લેન્ડ છે, સરકારની જમીન નથી, એ ગામ લોકોની જમીન છે. અને જો સરકારે જમીન લેવી હોય તો અલ્ટરનેટિવ વ્યવસ્થા કરવી પડે ગ્રામ પંચાયત ગામના લોકો માટે. એટલે સુપ્રીમ કોર્ટનો જજમેન્ટ આવ્યા પછી સરકારે 2015 ની અંદર એક ગૌચર પોલિસી બનાવી અને એ પોલિસીની અંદર જે કરવાનું તે કર્યું. અને એની અંદર પણ પોલિસીની અંદર સ્પષ્ટ લખ્યું છે કે જ્યારે ગૌચર લો છો ત્યારે એ ગૌચર બીજી ગામની અંદર અથવા નજીકમાં ગામની અંદર તમને આપવી પડે અલ્ટરનેટિવ વ્યવસ્થા તરીકે ગૌચરની. અને એ ગૌચર તરીકે ઉપયોગ થાય એવી હોવી જોઈએ. સરકાર પોતાના ગૌચર પોલિસીની અંદર કહે છે. આ બધી જ જજમેન્ટ બધા જ પોલિસીને ઉપરવટ જઈ અને કલેક્ટર જાણે ભગવાન હોય એ રીતે માંડવીને આપી 7 કિલોમીટર દૂર. એટલે માંડવીના પશુઓને ચરવા માટે 14 કિલોમીટર દૂર જવું પડે આવતા ને જતા. અને માંડવી અને કાઠડાને અને માંડવી રૂરલ ને આપી જમીન 33 કિલોમીટર દૂર બામણાઈ ગામમાં. આવતા જતા આ લોકોને 66 કિલોમીટર જવું પડે. હવે તમે કહો યા તો આ લોકો સરકાર સ્પેશિયલ ગૌ ટ્રેન ની વ્યવસ્થા કરે કે તમારા પશુઓને અમે લઈ જશું ટ્રેનમાં અને ત્યાં ચરાવતા અને પછી લઈ આવશું. કોઈ પણ વાયબિલિટી નથી આ ગૌચર ત્યાં આપવાની. કારણ કે 7 કિલોમીટર તમે ગૌચર આપો ગામથી દૂર, એટલે પશુઓ કેવી રીતે જઈ શકે? બીજા ગામ તમે 33 કિલોમીટર દૂર આપો એટલે આવતા જતા 66 કિલોમીટર લાગે. હવે તમે જુઓ એક ગાય ને પશુઓને ત્યાં જતા 33 કિલોમીટર જતા કેટલા કલાક લાગે? 2 દિવસ 1 દિવસ લાગે આખો જતા. તો પશુઓ દૂધ કેવી રીતે મેળવે પશુપાલકો? કલેક્ટર કોઈ પણ જાતનું ધ્યાનમાં રાખ્યા વગર સુપ્રીમ કોર્ટના ઓર્ડર્સ, સ્ટેટ ગવર્નમેન્ટની સ્ટેટ ગૌચર પોલિસી પોતાની રીતે મન ફાવે એમ ઓર્ડર કર્યા. બીજો ઇન્ટરેસ્ટિંગલી મુદ્દો એ છે આની અંદર કે કલેક્ટર પોતે જ 2009 માં એ જ જમીનમાં કાઠડાની જમીનમાં 5 મહત્વના તળાવ મોટા આવેલ છે, વોટર બોડી છે, અંદર 3 મોટા ચેકડેમ છે. જે ચેકડેમ ની અંદર સરકાર દ્વારા સરદાર સરોવર જળ સંપત્તિ અભિયાન દ્વારા કામ કરવામાં આવ્યા છે. 40 લાખ 30 લાખ અને 20 લાખના ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા અને ફંડેડ બાય વર્લ્ડ બેંક દ્વારા ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ મેનેજમેન્ટ ઓથોરિટી અંતર્ગત આની અંદર ગુજરાત ઇકોલોજી કમિશન પણ આની અંદર કામગીરી કરી છે વોટર બોડીમાં. 2009 ની અંદર કલેક્ટર પોતાની એક ઓર્ડરમાં જે કચ્છ જિલ્લા જમીન જે રેકોર્ડ ઓફિસર છે એ કહે છે કે આની અંદર 4 તળાવ આવેલ છે 2009 માં. 2015 માં એવું કહે છે કે આની અંદર 4 તળાવ આવેલ છે. 2022 ની અને 21 ની અંદર જે છે એની અંદર કલેક્ટરની જે જમીન ખાતું છે, જમીન રેકોર્ડ ખાતું, એ પણ એવું જ કહે છે કે આની અંદર 4 તળાવ આવેલ છે. ખૂબ જ મહત્વનો મુદ્દો એ છે કે કલેક્ટર આ લોકોને લેન્ડ ઇન્સ્પેક્ટર ને ઓર્ડર આપે છે કે તમે જે તળાવ બતાવ્યા છે એ માપણી જે ફાઇનલ નકશો બનાવો છો એ નકશામાંથી બાદ કરી નાખો, હટાવી દો. જિલ્લા જમીન દફતર વિભાગ જમીન દફતર વિભાગે ફરી નકશો બનાવે છે મામલેદારની સાથે રાખીને સર્કલ ઓફિસરોને. અને 4 તળાવ 3 ચેકડેમ એને બાદ કરી નાખે છે અને કલેક્ટરને આપે છે. અને કલેક્ટર 13 ફેબ્રુઆરી 2024 રોજ બધા તળાવ બધા ચેકડેમ વોટર બોડીઓને નાબૂદ કરી અને ઓર્ડર કરી નાખે છે કે આની અંદર હવે કોઈ ચેકડેમ આવેલ નથી, કોઈ વોટર બોડી આવેલ નથી, કોઈ તળાવ આવેલ નથી. ખૂબ જ મહત્વનો મુદ્દો એ છે કે તમે 16 એકર જમીન, 5 એકર જમીન, 4 એકર જમીન
ની અંદર મોટા મોટા તળાવ આવેલ હોય અને તમે કહેતા હોય કે આની અંદર તળાવ નથી, ખાલી ખાડા છે, તો ગુજરાત સરકારનો નર્મદા વિભાગ, જળસંચય વિભાગ શું ગાંડો હતો? આની અંદર 40 લાખ 30 લાખ રૂપિયા વાપર્યા છે? શું વર્લ્ડ બેંક, ગુજરાત ઇકોલોજી કમિશન, વર્લ્ડ બેંક ફંડ કર્યો છે, એની અંદર કામગીરી કરી, એ શું ખોટું હતું? એટલે આ બધી અરેગ્યુલેટરી કરી છે કલેક્ટર, અને કાર્ગો એરપોર્ટ બનાવવા માટેની આ ઓર્ડર કર્યો છે. હવે પરિસ્થિતિ એવી છે તો કે આમાં નાનભાઈ તો આમાં ગામના લોકોને શું તકલીફ થવાની છે આના કારણે? શું એ માનો કે ગૌચર જતું રહેશે તો કેટલા પશુઓને અસર થશે, ગામને શું અસર થશે? કાઠડા ગામની વાત કરીએ તો કાઠડા ગામની અંદર 5 ડેરી આવેલ છે, 5 ડેરી. ગામનું પશુપાલન છે એ 2910 પશુઓ છે. બીજી બાજુ એની બાજુની અંદર શિરવા ગામ છે, કાઠડા નજીકમાં શિરવા ગ્રામ પંચાયત. શિરવા ગ્રામ પંચાયત અને કાઠડા ગ્રામ પંચાયત, શિરવા પાસે 2500 થી 3000 જેવા પશુપાલન છે ત્યાં. હવે એ બંને ગામનું ગૌચર, બંને ગામનું પશુઓ અને પશુપાલકો હતા એ ડિપેન્ડન્ટ હતા આ કાઠડા ગામની ગૌચર ઉપર. કાઠડા ગામના ગૌચરની વાત કરીએ તો 2900 પશુપાલક છે, પશુઓ છે. અને દિલીપભાઈ, ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે એક વર્ષનું આ લોકોનું દૂધનું ઉત્પાદન છે ને એ 3 કરોડ રૂપિયાનું થયું છે. એટલે મહિલાઓ બધા પશુપાલકો છે, સ્વાવલંબી છે, લાઇવલીહુડ છે, એની આજીવિકા છે, એનું જીવન ધોરણ છે આ ગૌચર ઉપર નિર્ભર છે. અને આ ગૌચર ઉપર નિર્ભર છે એટલે આ ગૌચર જતો રહે, વિકાસના બુલડોઝર નીચે દબાઈ જાય, કલેક્ટર છીનવી લે, સરકાર છીનવી લે આ પાસેથી, ગુજરાત સરકાર, તો આ લોકોનો લાઇવલીહુડ ઉપર ડાયરેક્ટ ઇમ્પેક્ટ પડે. માત્ર કાઠડા ગામની નહીં, 2 ગામ, કાઠડા અને શિરવા ગામ. આપણે માંડવી તાલુકાને, આપણે માંડવી રૂરલની જે 375 હેક્ટર લીધી જમીન, એની તો હજી વાત નથી કરતા. માત્ર કાઠડા ગામની વાત કરીએ છીએ. કાઠડા ગામની અંદર 3 કરોડ રૂપિયાનું એક વર્ષનું આ લોકો દૂધ વેચે છે માત્ર, અને 2 કરોડ રૂપિયાનું દૂધ શિરવા ગામ વેચે છે પશુપાલકો. તો ડાયરેક્ટલી ઇમ્પેક્ટ છે આ લોકો પર પડે. અને બીજો, તમે 3 કિલોમીટર ગાયોને ચરવા, પશુપાલકોને ચરવા જાઓ, આપો જમીન, એટલે એ કયા વાયેબલ છે? અને જે જમીન આપી છે દિલીપભાઈ લાયજા ગામમાં, એ જમીન ઓલરેડી સીઆરઝેડ ની છે, કોસ્ટલ રેગ્યુલેશન ઝોન ની. અચ્છા, એટલે એનો પણ ભંગ થાય છે, એ કાયદાનો પણ ભંગ થાય છે. કલેક્ટર કેવી રીતે જમીન આપી શકે? ન આપી શકે. યસ, કોસ્ટલ રેગ્યુલેશન ઝોન ની અંદર એ ઝોન 1A ની અંદર આવે છે. એટલે 1A ની જમીન કલેક્ટર આપી જ ન શકે કોઈ હિસાબે, કારણ કે સેન્ડ ડ્યુન્સ એરિયા છે, રેતીના ઢગલાનો એરિયા છે. અને બીજી જે જમીન જ્યાં નાના લાયજામાં કાઠડાને જમીન આપી, એ જમીનના પોર્શન ઉપર પશુપાલકોને પહોંચતા એક તો 7 કિલોમીટર દૂર જવું પડે, બીજો નદી, એક મોટી દરિયાની ક્રીક આવે છે, દરિયાની ખાડી, પેલે એ પસાર કરવી પડે, અને ત્યાર પછી આ જમીન ત્યાં ગાયો અથવા પશુઓ જઈ શકે. યા તો સરકાર આ લોકોને એક ટ્રેનની વ્યવસ્થા કરે ત્યાં પહોંચવા માટે. બીજો મુદ્દો, આ લોકોને એક જમીન થી બીજી જમીન જવા માટે યા તો એને ત્યાં હોડીની વ્યવસ્થા કરવી પડે, કારણ ગાયોને તરીને જવું પડે. અને આખો એરિયા છે મડફિલ્ડ છે, કાદવ કીચડ વાળો એરિયા છે. આ કાદવ કીચડ વાળા એરિયામાંથી પસાર થઈ અને ગાયોને ત્યાં ચરવા જવું પડે, સીઆરઝેડ 1 ની એરિયાની. એ કલેક્ટર આપી જ ન શકે કોઈ પણ હિસાબે. અને બીજો, એટલે ત્યાં પણ ભંગ થાય છે. એ ગૌચરની જે જમીન આપી ત્યાં પણ આ સીઆરઝેડ નો ભંગ થાય છે. સીઆરઝેડ નું બિલકુલ વાયોલેશન છે, કલેક્ટર કર્યું છે. કારણ કે સીઆરઝેડ 1A તમે કલેક્ટર કેવી રીતે આપી શકે મને કહો? ન આપી શકે. તો ત્યાં આ જે અલ્ટરનેટિવ જમીન જે આપી છે ત્યાં ઘાસ થાય છે ખરું? હા, એક ખૂબ મહત્વનો પ્રશ્ન પૂછ્યો. એનું ગ્રામ પંચાયત કાઠડાએ અહીંયા જે સરકારની લેબોરેટરી છે, લેબ, જમીન લેબ ની અંદર, તો એની અંદર ટેસ્ટિંગ કરાવ્યો કે આ જમીન છે જે એમાં ઘાસ ઉગી શકે એવું છે. તો સરકારની લેબોરેટરી એનો રિપોર્ટ આપે છે કે આ જમીનની અંદર કોઈ પણ રીતે ઘાસ ઉગી શકે એવી શક્યતા જ નથી. સરકારની લેબોરેટરી રિપોર્ટ આપે છે કે ઘાસ ઉગી શકે એમ નથી. તો આ ભંગ થાય છે સરકારના જીઆર નો.
સરકારનો ઠરાવ છે 2015 નો ગૌચર પોલિસીનું, કે તમે જે ગૌચર આપો છો એ વાયબલ હોવું જોઈએ અને ગૌચર માટે ઉપયોગ થાય એવી હોવી જોઈએ. એટલે કલેક્ટરનો આ જે ઓર્ડર છે એ બિલકુલ અલીગલ છે, ગેરકાયદેસર છે, વાસ્તવિક ગ્રાઉન્ડ રિયાલિટીથી તથ્યથી વિપરીત છે અને બધા જ રીતે નિયમોનો ભંગ કરીને આપ્યો છે. કારણ કે ત્યાં ગૌચર તો નારાયણભાઈ, આ જે સરકાર કરી રહી છે એ કોઈના ફાયદા માટે કરી રહી છે? કારણ કે આટલી બધી જમીનો લઈને શું કરશે ત્યાં? તો પરિસ્થિતિ એટલી ગંભીર છે બાબત, કલેક્ટર એ પોતાને ભગવાન સમજી બેઠા છે. હાલાકી એક ડિસ્ટ્રિક્ટના ગાર્ડિયન હોય છે, તો ગાર્ડિયનને નાતે એને એ જમીનોનું રક્ષણ કરવું જોઈએ, જમીનોનું પ્રોટેક્શન કરવું જોઈએ. અને ગૌચર લેન્ડ તો કોમન લેન્ડ છે, સરકારી નથી, કલેક્ટર નહીં. કલેક્ટર પોતાના બાપ સમજી બેઠા છે એટલે મનમાની રીતે ઓર્ડર કરે છે નિયમોને તાક રાખીને. કલેક્ટરેટ ઇઝ નોટ લો, કલેક્ટરેટ ઇઝ ઓનલી ઇમ્પ્લિમેન્ટ એજન્સી, લો ઇમ્પ્લિમેન્ટ એજન્સી છે. એની જગ્યાએ કલેક્ટર પોતાને કાયદો સમજી બેઠા છે અને કાયદાની રીતે પોતાના નિયમો હોય એ પ્રમાણે ઇમ્પ્લિમેન્ટ કરે છે. પોતે જ કે એ સાચો, સુપ્રીમ કોર્ટ ખોટી, સરકારના ઠરાવ. તો આ કલેક્ટર સામે તો કઈ રજૂઆત કરવાના છો સરકારમાં? કલેક્ટર વિરુદ્ધ રજૂઆત કરવાની છે. કલેક્ટર આજ કલેક્ટર છે જે રાજકોટના મ્યુનિસિપલ કમિશનર હતા અને ત્યાં જઈને ફોટોગ્રાફી કરાવી હતી, જે હમણાં જે કાંડ બન્યો છે. હા, રાજકોટનો જે અગ્નિકાંડ બન્યો છે ત્યાં મ્યુનિસિપલ કમિશનર હતા કલેક્ટર અમિત અરોરા. અને હવે કચ્છને બરબાદ કરવા માટે, કચ્છની અંદર આગ લગાવવા માટે આવ્યા છે. કચ્છના પશુપાલકોની જિંદગીની અંદર આગ લગાવવા માટે આવ્યા છે. કચ્છના પશુપાલકો પછી રોજીરોટી છીનવા માટે આવ્યા છે. સરકારને શું ખબર નથી કલેક્ટર શું કરે છે? સરકાર કેટલા બધા અલીગલ ઓર્ડરો કરે છે. હા, આમ રીતે જોયું તો કલેક્ટરનો દરેક ઓર્ડર, સરકારના દરેક કર્મચારીનો ઓર્ડર સરકારનો ઓર્ડર હોય છે. ઇન્ડિવિજ્યુઅલ રીતે કલેક્ટરની અંદર નથી હોતો, પણ ઇન્ડિવિજ્યુઅલ રીતે સરકારનો જ ઓર્ડર હોય છે. કલેક્ટરનો માત્ર એક સાઇન ઓથોરિટી છે, દરેક રીતે સરકારનો ઓર્ડર છે. આ ગૌચરનો ઓર્ડર છે પાટડા ગામનો, માંડવી ગામનો, એટલે સરકારનો ઓર્ડર કહેવાય. માત્ર કલેક્ટર ટૂંકમાં ત્રણેય ગામો થઈને લગભગ 10,000 જેટલા પશુઓને અસર થશે. બિલકુલ 10,000 થવાની છે અને 10,000 પશુઓને અસર થવાની છે. અને જે આ ડિપેન્ડન્ટ છે ગ્રેઝિંગ લેન્ડ ઉપર પશુપાલકો, એની લાઇવલીહુડ પર ખૂબ જ ગંભીર અસર થવાની છે. જેની વિકાસ કોઈ પણ વિકાસ નારણભાઈ, કચ્છનું એરપોર્ટ છે એકદમ નજીક છે. ભુજનું જે એરપોર્ટ છે એ અહીંથી તો કેટલા 30 કિલોમીટર માંડ દૂર થાય છે, આઈ થિંક કે લગભગ. તો આટલા મોટા એરપોર્ટની શા માટે જરૂર છે? બાજુમાં જ એક અદાણીએ એરપોર્ટ બનાવેલું છે, અદાણી એરપોર્ટ, કે જેણે પણ 627 હેક્ટર જમીન માંગી હતી. અહીંથી 30 કિલોમીટર, ભુજથી 30 કિલોમીટર થાય છે અને ભુજ પણ એટલું જ થાય છે. માંડવીમાં થાય, ભુજમાં એરપોર્ટ બને અને અદાણીનો એરપોર્ટ બને, તો અહીંયા 1500 હેક્ટર જમીન તો આમ જ જતી રહે છે માત્ર એરપોર્ટ. તો આટલું બધું શા માટે સરકાર બધી આટલી બધી જમીનો, ગૌચરની જમીનો લઈ રહી છે? દિલીપભાઈ, એવું છે કે આપણે સાચી કરી કે માંડવીથી 50 કિલોમીટર દૂર ભુજ એરપોર્ટ છે. માંડવીથી 60 કિલોમીટર દૂર ગાંધીધામ ગઢપાદર એરપોર્ટ છે, કંડલા એરપોર્ટ પર છે. માંડવીથી 40 કિલોમીટર દૂર માત્ર અદાણીનું એરપોર્ટ છે, જ્યાં સરકારે એને કાર્ગો હેન્ડલિંગ કરવા માટે મંજૂરી આપી છે. માંડવીથી 30 કિલોમીટર દૂર નલિયા એરપોર્ટ છે, જ્યાં યુઝ કરે છે વાયુસેના, ત્યાં પણ છે. અને નલિયાની અંદર પણ આ લોકો પર લોટોપ જમીન છે, જ્યાં તમે એ લોકો એરપોર્ટ બનાવવું હોય તો કોઈ વાંધો નથી. સરકારની પડતર જમીનો ઘણી બધી છે નલિયાની અંદર. હરિયા ભર્યા ગામડાઓને બરબાદ કરી ખૂબ જ સમૃદ્ધ ગામડાઓ, ખૂબ જ એક બાજુ સરકાર કહે છે મહિલા સશક્તિકરણ કરવાનું છે, મહિલાનું સ્વાવલંબી કરવાનું છે. અહીંયા તો ઓલરેડી મહિલાઓ સ્વાવલંબી છે, કારણ કે અમારી ગઢવી સમાજની અને બીજી કોમની જે મહિલાઓ છે એ પશુપાલકો નિર્ભર છે અને કરોડો રૂપિયાનું ટર્નઓવર દૂધનું કરે છે, કરોડો રૂપિયાનો. આ લોકોને રોજીરોટી છીનવી અને એક એરપોર્ટ તરીકે તમે વિકસાવો, કાર્ગો એરપોર્ટ તરીકે, એ કેટલું વાજબી અને કેટલું યોગ્ય છે એ મોટો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન એ છે કે સરકાર જે સુપરસોનિક ગતિથી આગળ વધાર્યું છે કલેક્ટરે,
હા. એના પાછળ અમને એ જ ગંધ આવે છે કે આની અંદર કોઈ મોટો ઉદ્યોગપતિ, જે કચ્છની અંદર ખૂબ મોટો ઉદ્યોગપતિ છે, બધી જમીન હડપ કરી છે, એનું ક્યાંક ને ક્યાંક મેલી નજર આ જમીન આ રે સ્ટ્રીપ ઉપર પડી છે. એટલે આના લાભાર્થી સરકાર સુપરસોનિક ગતિથી એ આગળ વધી રહી છે. ઓકે ઓકે, બરાબર છે. કારણ કે આ નજીકમાં જ આ 5 એરપોર્ટ છે. આખા ગુજરાતમાં આપણી પાસે 19 એરપોર્ટ છે, એમાંથી 5 એરપોર્ટ તો અહીંયા છે. તો આ વાત તમારી કઈક અંશે વાજબી લાગે છે કે કોઈકના ફાયદા માટે આ કરી રહી છે સરકાર. તો કોણ હોઈ શકે છે નાણભાઈ? સરકાર કેવો કાર્ગો એક્સપોર્ટ કરશે? સરકાર કયા કાર્ગો ઉપર એક્સપોર્ટ કરે છે મને કહો. હા, બરાબર છે. કોઈ ઉદ્યોગપતિ કાર્ગોનો, કોઈ ઉદ્યોગ એ કાર્ગોનો ઉપયોગ કરે એવી શક્યતા વધારે છે. યસ, તો એ કોણ હોઈ શકે? કયું ઉદ્યોગ ગૃહ હોઈ શકે છે? મિનિસ્ટ્રી, સરકારનો સિવિલ એવિએશન મિનિસ્ટ્રી કયા કાર્ગો હેન્ડલ કરે છે? કયા પોર્ટ ઉપર કાર્ગો હેન્ડલ કરે છે? કોઈ નહીં. કોઈ પોર્ટ ઉપર સરકારનો સિવિલ એવિએશન મિનિસ્ટ્રી કાર્ગોનો હેન્ડલ કરતો નથી. આની પાછળ જે છે એ બિલકુલ આ ઉદ્યોગપતિનો હાથ છે. કારણ કે સિમેન્ટની જે સાંગી સિમેન્ટ હતી એ પણ લઈ લીધી છે ત્યાંથી લખપતમાં. એટલે આ બધો રીતે જોઈએ માત્ર ને માત્ર એ ઉદ્યોગપતિને ફાયદો કરવા માટે અદાણીને આ સરકાર આ એર સ્ટ્રીપ ને જમીનોને બરબાદ કરે છે. કોઈ જ રીતનું પાલન નથી, કોઈ એક નિયમ પાલન નથી. વોટર એક્ટ નો, વોટર બોડી નો, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ નો, એનિમલ ક્રુઅલિટી નો, એર એક્ટ નો, બધા નિયમોનો, નિયમનો, EIA નોટિફિકેશન 2001 નો, આ બધા ઓર્ડરમાં વાયોલેશન કલેક્ટરે કર્યો છે. તો એના આ જમીન નાણભાઈ, આ જમીન મેળવવા માટે પંચનામું પણ કર્યું છે ને સરપંચને સાથે રાખીને? તે પંચનામામાં પણ કંઈક તો હશે ને? ના, સરપંચ તો શરૂઆતથી મેળવતામાં, ગ્રામ પંચાયત પંચનામું કરવામાં કોઈકને તો બોલાવ્યા હશે ને? આ લોકોને બોલાવે છે કોઈક જગ્યાથી, પણ એની અંદર પણ પંચનામું છે એ ખોટું છે. કારણ કે પંચનામાની અંદર એવું બતાવે છે કે તળાવ નથી. કલેક્ટર પોતે જ બતાવે છે 2009 માં કલેક્ટર પોતે બતાવે છે, 2015 માં બતાવે છે કલેક્ટર, 2022 માં કલેક્ટર પોતે બતાવે છે કે આની અંદર તળાવ મોટા છે. 16 એકરનો તળાવ છે, 5 એકરનો તળાવ છે, 3 એકરનો તળાવ છે, 100 વર્ષ જૂના તળાવ છે. દિલીપભાઈ, એ તળાવને આ લોકોએ બિલકુલ ડિસ્પિયર કરી નાખ્યા, બિલ પાસ કરી નાખ્યા ફાઇનલ ઓર્ડરમાં દીધો. હા, કાગળ ઉપર દૂર કરી દીધા, કાગળ પરથી. જો કાગળ ઉપર દૂર ન કરે તો કલેક્ટર એલોટ ન કરી શકે જમીન. અચ્છા, વોટર બોર્ડ કલેક્ટર એલોટ કરી શકે. એક બાજુ સરકાર એવું કહે છે કે આપણે આઝાદીના 50 વર્ષ 75 વર્ષ ઉજવીએ છીએ, એટલે દરેક જિલ્લાની અંદર 100 તળાવ બનાવવાના છે કલેક્ટરોને. સંકલનમાં મુદ્દો ઉઠાવે છે, બધી જગ્યાએ કહે છે કે 100 તળાવ બનાવવાના છે આપણે. દાખલા તરીકે નસપરા તળાવ છે એને આપણે રિજ્યુનલ કરવાના છે. રિજ્યુનલ કરવાના હાથે. તો નાનભાઈ, અહીંયા એક એવું કહેવાય છે કે આ ગામમાં જ્યારે ગાયોના રક્ષણ માટે કેટલાક લોકોએ બલિદાનો પણ આપ્યા છે. બિલકુલ, તે શું છે? અને આપણે કાઠડાની હિસ્ટ્રી કહીએ તો કાઠડાને આટલા ગામની સ્થાપના છે એ માંડવી શહેરથી પણ પહેલા થઈ છે. અચ્છા, કાઠડાની સ્થાપના એક વ્યક્તિ અમારા ત્યાંથી સિંધ પાકિસ્તાનથી આવ્યા, આજથી 900-1000 વર્ષ પહેલા. ત્યાંથી પોતાના પશુપાલકો સાથે સિંધથી અહીં આવ્યા અને પશુ ચરાવતા કાઠડા ગામ એટલા માટે પડ્યો કે આ દરિયા કિનારો ઉપર છે, કાંઠો, દરિયાનો કાંઠો છે. અને કાંઠો છે એટલે કાંઠા ઉપર આ લોકો વસી ગયા, પશુપાલકોને રખ્યા અને એ ઉપરથી આ લોકો નામ આપ્યું કાઠડા. અને ત્યારથી પશુપાલન આજથી 900 વર્ષ પહેલાથી આ લોકો પશુપાલન કરે છે ત્યાં. અને પશુઓ છે ત્યાંથી સિંધથી લઈ આવ્યા છે. અચ્છા, એટલે આની નસ્લ જે છે, પશુની નસ્લ એ કચ્છી કરતા અલગ છે. કચ્છી છે પણ સિંધથી લઈ આવ્યા છે આ બધા પશુઓ. સિંધથી. ઓકે, હા. તો હવે આમાં નાણભાઈ, આજે ત્યાં કેટલાક લોકો શહીદ પણ થયા હતા ગાયો માટેનું કંઈક થયું હતું એના માટે, એ શું છે? ત્યાં વાછડા દાદા છે જે ગાયો માટે બલિદાન આપ્યું. કચ્છની ઇતિહાસ જોઈએ તો હાજીપીર જે મુસ્લિમોનો એક પવિત્ર સ્થળ છે,
મુસ્લિમ હોવા છતાં, હા. પશુપાલક હોવા છતાં અને ગાયોના રક્ષણ માટે પોતાની જાનની બલિદાન આપી અને હાજીપીર બન્યા અને આજે એક આસ્થાનું હિન્દુ મુસ્લિમ બધા માટે, હિન્દુ મુસ્લિમ ભાઈઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. વાછરા દાદા વાછરા સોલંકી એ ગાયો માટે બલિદાન આપ્યો. એનું મંદિર છે જ્યાં આપણે કહીએ છીએ તર્પણ વાળો તળાવ જે છે કલેક્ટર આપી દીધું છે. અને એની અંદર છે માંડવી અને કાટરા ગામના લોકો પોતાના સ્વજનો જયારે દેહાંત થાય એટલે એના જે અસ્થિઓ હોય એ અસ્થિઓને આ લોકો તર્પણ કરે એટલે આ તળાવનું નામ પડ્યો તર્પણ વાળો તળાવ. હમ હવે તર્પણ વાળા તળાવની Okay. અંદર 100 વર્ષ પહેલા વાછરા દાદાનું પણ મંદિર છે. ખૂબ મોટું, ખૂબ જ પવિત્ર સ્થળ છે ત્યાં. અને તો અજય દેવગણ ત્યાં જે શૂટિંગ માટે આવેલા હતા, ફિલ્મના શૂટિંગ માટે, તો ત્યાં કોઈ મંદિરમાં દર્શન કરવા માટે પણ ગયા હતા? હા, એ ત્યાં નજીક મંદિર છે અને વાછરા દાદાનું છે. અને ત્યાં વિજય વિલાસ પેલેસ આપને ખબર હોય કે ત્યાં ઘણી બધી હા. ફિલ્મોને શૂટિંગ થઈ છે. વિજય વિલાસમાં અજય દેવગણ હોય કે લગાન હોય આમિર ખાનની અને અમિતાભ બચ્ચનના, અભિષેક બચ્ચનની, એ બધી હા. ઘણી બધી ફિલ્મોને શૂટિંગ તરીકે વિજય વિલાસ પેલેસ નો ઉપયોગ થયો છે. અને એ બાજુમાં જે મંદિરો છે એનો પણ ઉપયોગ આ લોકો દર્શન માટે કર્યા છે. એટલે આટલી બધી તો તમે નાનભાઈ, તમે આ અજય દેવગણને કઈ પત્ર લખવાના કે વિનંતી કરવાના છો કે હવે તમે અહીંયા શૂટિંગ કરીને તો ગયા છો તો ગામને બચાવો? નહીં, આની અંદર એવું છે કે ગામ લોકોને સમજાવવા માટે, હવે ઇન્ટરેસ્ટિંગ ક્યાં છે, ગામ લોકોને સમજાવવા માટે બે લોકો જાય છે. હમ એક અહીંયાનો લોકલ ધારાસભ્ય છે અનિરુદ્ધ દવે, આહા. માંડવી મુન્દ્રા ધારાસભ્ય અનિરુદ્ધ દવે જાય છે. બીજી બાજુ જિલ્લા પંચાયત સદસ્ય જાય છે. અને એની અંદર કલેક્ટર આ લોકોનો ડેપ્યુટી કલેક્ટર ને મૂકે છે અને મામલતદાર ને મૂકે છે કે આ લોકોને સમજાવો, ગૌચર આપી દે. હવે આ લોકો એક જનપ્રતિનિધિની જવાબદારી છે કે પોતાના મત વિસ્તારની અંદર લોકોને હાનિ ન થાય, લોકોનો લાવલીહુડ, રોજીરોટીનું નુકસાન થાય, રોજીરોટીનું, એ એની પ્રાથમિક જવાબદારી હોય છે. પરંતુ એની જગ્યાએ એ ધારાસભ્ય અનિરુદ્ધ દવે સરકારનું અને આ પૂંજીપતિઓનું, અદાણીનું દલાલ બની અને ત્યાં આ લોકોને સમજાવવા જાય છે. એટલે ગામ લોકોએ એને એક શબ્દ ન સાંભળ્યો અને ભગાડી દીધો વચ્ચે ને વચ્ચે. અચ્છા. વચ્ચેથી ભગાડી દીધો ડેપ્યુટી કલેક્ટર, પ્રાંત અધિકારી, મામલેદાર અને જિલ્લા પંચાયત સદસ્યોને બધાને કે તમારે અમારી દલાલી તરીકે, તમે સરકારના અને ઉદ્યોગપતિઓની દલાલ તરીકે અમે સાંભળવા માંગતા નથી. અમે અમારો ગૌચરનો કોઈ પણ હિસાબે આપવા માંગતા નથી. હવે આ પરિસ્થિતિ થઈ છે ત્યાં ગામ લોકો પોતાનો ગૌચર બચાવવા માટે કટિબદ્ધ છે. ગુજરાત સરકાર અને ત્યાં આ સરપંચોએ, આખા કચ્છ જિલ્લાના સરપંચોએ પણ મદદ કરવા માટેનું ત્યાં બેઠક બોલાવી હતી. સરપંચ સંગઠન, ગુજરાત સરપંચ સંગઠન બધાએ આવેદન પત્ર આપ્યા છે કે અમે જયારે સરપંચ ના પાડતા, ગ્રામ પંચાયત ના પાડતી હોય જમીનનું, અને તમે ગુજરાત સરકાર આવી રીતે જમીન લઈ શકે નહીં, એટલે અમે બધા સરપંચ, કચ્છ જિલ્લાના સરપંચ સંગઠન કલેક્ટરને આવેદન પત્ર આપ્યા મુખ્યમંત્રી નામે. અને ગુજરાત સરપંચ સંગઠને આપ્યું છે મુખ્યમંત્રીને કે આ રીતે તમે જમીન લઈ શકો નહીં, ગૌચર કોમન લેન્ડ. એટલે બધા વિરોધમાં છે, આ સરપંચ સંગઠનો વિરોધમાં છે. તો આપણે હમણાં, તમે લોકોએ હમણાં જ વિનોદ ચાવડા, ત્યાંના સંસદ સભ્ય છે ભારતીય જનતા પાર્ટીના, એને તમે ચૂંટીને મોકલ્યા છે, તો એ આમાં કઈ કરવા તૈયાર નથી? વિનોદ ચાવડા કઈ કરવા તૈયાર નથી. ધારાસભ્ય જે જનતાએ ચૂંટ્યું છે એ પણ કઈ કરવા તૈયાર નથી. કારણ કે એ કરે તો એ લોકો સરકાર ચૂપ કરી દે ને. એ તો સરકારના પપેટ છે, ઉદ્યોગપતિઓના પપેટ છે, પોપટો છે બધા ઉદ્યોગપતિઓના. જનતાના પ્રતિનિધિ ક્યાં છે? ડેમોક્રેસીની સૌથી, લોકશાહીની સૌથી મોટી ઉણપ એ જ છે કે લોકો તૂટી નાખે છે, પરંતુ એ ચૂંટાયેલા પ્રતિનિધિ લોકો વતી કામ કરે છે. કોના વતી કામ કરે છે એ મોટો પ્રશ્ન છે. એ તો બીજા કોઈના હિતો સાથે સંકળાયેલા હોય છે. પોતાના મતદારો પ્રત્યે જવાબદાર નથી બની શકતા. માત્ર જયારે ચૂંટણી હોય ત્યારે હાથ જોડી અને વિનંતી કરતા હોય છે કે અમને મત આપજો, અમે તમારો અવાજ રજૂ કરશું વિધાનસભા, લોકસભામાં. પરંતુ ચૂંટાયા પછી આ લોકો એ બોસ બની જાય છે નાગરિકોના, મતદારોના. હા, વાત સાચી છે. તો નાનભાઈ, આ જિલ્લા પંચાયતના સભ્ય તમારા વિરુદ્ધમાં છે, ધારાસભ્ય વિરુદ્ધમાં છે, સંસદ સભ્ય કંઈ કરતા નથી, સરકાર તમારી કોઈ વાત સાંભળતા નથી, તો હવે શું કરવાના? અમે આ વિસ્તારના લોકો, અમે બધા કટિબદ્ધ છીએ કે અમે કોઈ પણ હિસાબે આ જમીનને બચાવશું. અમારા પાસે લોકો છે, લોકમત છે.
સરકાર ભલે અમે લોકો ચૂંટે છે ને, સરકાર આખે ધારાસભ્ય લોકો ચૂંટે છે ને. અમે ધારાસભ્ય અને સંસદ સભ્યને કહી દીધું છે કે તમે 5 વર્ષ માટે ચૂંટાવ છો, અને એ અમે ચૂંટીએ છીએ. 5 વર્ષ પછી તમે પણ નહીં ચૂંટાવો અને 5 વર્ષ પછી અમે તમને નહીં ચૂંટીએ. જો અમારું કામ અટકશે નહીં તો અમારા પાસે 2 ઓપ્શન છે. અમારા પાસે જનતા છે, અમારા પાસે લોકો છે, લોકો કટિબદ્ધ છે, કોઈ પણ હિસાબે જમીન આપવા માંગતા નથી. અને બીજો ઓપ્શન એ છે અમારા પાસે ન્યાયાલય. આ આખી પ્રોસિજર ન્યાયાલયમાં ચેલેન્જ કરવાના છીએ ટૂંક સમયમાં. હાઈકોર્ટમાં જવાના છીએ અને હાઈકોર્ટની અંદર આ બધો અમે રાખવાના છે મુદ્દાઓ, જે અરેગ્યુલરિટી જે ગેરકાયદેસર રહે છે કલેક્ટરે. તો આ હમણાં જ હાઈકોર્ટે કેટલેક જે ત્યાંની આસપાસના જે ખાસ કરીને મુન્દ્રા બંદર ઉપર જે અદાણીને ગૌચરની જમીનો આપી હતી, એમાંના એક ગામ પણ ત્યાં કેસ પોતાની તરફેણમાં લઈ ગયા છે. હવે એનું જજમેન્ટ પણ આવવાનું છે. તો એ જજમેન્ટ પણ તમને આમાં મદદરૂપ થશે ખરું આ લડતમાં? બિલકુલ. એ જજમેન્ટ એક સમગ્ર માત્ર અમારા નહીં, સમગ્ર ગુજરાત માટે એક નવી આશા, નવી એક ઓક્સિજન પૂરું પાડ્યું છે આખા લડતને. ગુજરાતના જે ગૌચર માટે લડે છે લોકો અને પશુપાલકો માટે, કે હવે અમારે એક નવી આશા હાઈકોર્ટે જગાવી છે, નવી એક ઉમ્મીદની કિરણ જયારે જાગી છે કે જે ગુજરાત સરકારે સ્ટેન્ડ લીધું છે કે તમે 7 કિલોમીટર કેવી રીતે જમીન આપી શકો. ગુજરાત સરકારે એવું કીધું છે તમે 7 કિલોમીટર કેવી રીતે જમીન આપી શકો. 7 કિલોમીટર તો પશુપાલક જઈ જ ન શકે, આપી જ ન શકે સરકાર. અને સરકારની જે 2015 ની પોલિસી છે, ગૌચર પોલિસી, એના ઉપર જ ક્વેશ્ચન રાઇઝ કર્યા છે હાઈકોર્ટે કે તમે આ જે નીતિ બનાવી એમાં જે માઇન્ડ એપ્લાય નથી કર્યું. ગુજરાત સરકારે કીધું આને એડવોકેટ જનરલને, એડિશનલ એડવોકેટ જનરલને, કે તમે આ માઇન્ડ એપ્લાય નથી કર્યો આની અંદર. 7 કિલોમીટર તમે કેવી રીતે જમીન આપી શકો, દૂરના ગામડામાં તમે કેવી રીતે જમીન આપી શકો પશુપાલકોને ગૌચરના બદલામાં ગૌચર આપો છો તો એ જ ગામમાં આપો. તમારા પાસે સરકાર પાસે ગૌચર જમીન ન હોય, સરકારી પડતર જમીન ન હોય તો ખાનગી જમીન ખરીદીને આપો. સરકારને શું તકલીફ છે ખાનગી જમીન ખરીદવામાં? સરકાર પાસે આટલા બધા સોર્सेस છે, સરકાર પાસે આટલા બધા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે, ઉદ્યોગપતિ મિત્રો છે. એટલે ગુજરાત સરકારનો જે સ્ટેન્ડ છે હમણાં રહ્યો છે એ આપણે જોઈએ છીએ. એટલે પશુપાલકો માટે, ખેડૂતો માટે અને ગૌચર માટે લડતા હજારો લોકો માટે એક નવી આશા, નવી ઉમ્મીદ જગાવી છે. વાત કરીએ કચ્છની, એક મુદ્દો કહી દઉં. 15/4 ના રોજ ક્વેશ્ચન નંબર 2448 ની અંદર વિધાનસભામાં અંદર ઉઠ્યો અને પ્રશ્ન પૂછ્યો દિનેશ ઠાકોર, ચાણસ્મા ધારાસભ્ય, કે કચ્છની અંદર તમે છેલ્લા 2 વર્ષમાં તમે ગૌચરની જમીન કેટલી આપી? દિલીપભાઈ, ઇન્ટરેસ્ટિંગ મુદ્દો આવ્યો છે. છેલ્લા 2 વર્ષમાં ગુજરાત સરકારે કચ્છમાં 43,39,148 ચોરસ મીટર જમીન ગૌચરને આપી દીધી. અને ઉદ્યોગોને આપી દીધી. હા, ઉદ્યોગોને આપી. હા, 43,39,148 ચોરસ મીટર જમીન ઉદ્યોગોને આપી સરકારે માત્ર 2 વર્ષમાં. માત્ર 2 વર્ષમાં. 1960 થી કરીને 1924 સુધીની વાત નથી કરતો હું. માત્ર 2 વર્ષ. અને આ સરકારનો રેકોર્ડ છે. ક્વેશ્ચન નંબર 2448 15/4 ના રોજ પૂછાણું છે. દિનેશભાઈ ઠાકોરે પૂછ્યું છે ચાણસ્મા ધારાસભ્ય સરકારને કે તમે પાટણ અને કચ્છની અંદર કેટલી ગૌચર આપી? તો પાટણની અંદર આપી છે 1,63,593 ચોરસ મીટર અને કચ્છની અંદર આ લોકો આપે છે 43,39,148 ચોરસ મીટર. માત્ર 2 ગામડાને આટલી લોકો જમીન આપી છે 2 જ વર્ષમાં. તો એના ઉપરથી આપણે જોઈ શકીએ છીએ સરકારને જે ધાર્મિક ઉન્માદ જગાવે છે, ધાર્મિક ઉન્માદ જગાવીને મત લે છે. ગાયની માતા હોય, ગાયને માતા કહી ચૂંટણી સભાની અંદર આ નેતાઓ કહે છે કે ગાય અમારી માતા છે, અમે ગાયનું રક્ષણ કરશું, પશુપાલકોનું રક્ષણ કરશું, ગાયની અંદર 33 કોટી દેવતા છે, એ કહી અને મત લે છે. અને ચૂંટણી પૂરી થાય એટલે ગાય તમારી માતા છે, પશુપાલકોની માતા છે, અમે તો આ ગૌચર છીનવી લેશું. અમારા મિત્રો જે અમારે ચૂંટણીમાં ફંડિંગ કર્યું છે ઉદ્યોગપતિઓએ, એની આ ગૌચર આપી દેશું. આ ગુજરાત નીતિની ચાવવાના અને પતાવવાના દાદ અલગ છે. વાસ્તવિકતા એક છે અને કરે બીજું છે. આવી હકીકત આ ગુજરાતની રહી છે. દિલીપભાઈ, બરાબર છે.
તો હવે આમાં ગામ લોકોની હવે કોઈ મીટિંગ કે એવું કંઈ છે હમણાં કોઈ આંદોલન કરવાના હોય અથવા તો દેખાવો કરવાના હોય એ પ્રકારનું કોઈ આયોજન છે ખરું હમણાં? બસ અમારો પહેલી પ્રાથમિકતા હમણાં એ જ છે કે તાત્કાલિક રૂપ से અમે આ પીઆઈએલ કેસ દાખલ કરવાના છે હાઈકોર્ટમાં 2 દિવસમાં. એના પછી અમારો સ્ટેજ 2 નો પ્રોગ્રામ છે એ ચાલુ થશે બધી રીતે, કે બધા લોકો ભેગા થવાના છે, આ બધું આંદોલન કરવાના છે, રેલી કરવાના છે, આવેદન પત્રો આપવાના છે બધી રીતે. અને કોઈ પણ હિસાબે કલેક્ટરને કહી દીધું છે કોઈ પણ હિસાબે અમે જમીનનો કબજો તમને આપવાનો નથી. બીજું એ છે કે આ જમીન જે રોડ તમે જો કોઈ વ્યક્તિ અથવા ઘણા બધા લોકો પ્રવાસીઓ જે જાય છે વિજય વિલાસ, ત્યાં એક રસ્તો જાય છે રોડ બારક અને મકાન વિભાગ હસ્તકનો, એ રસ્તો આખો બંધ કરી દેવાનો છે કલેક્ટર. કોઈ પણ હિસાબે જમીન મહેસૂલ કાયદાની કલમ 37 ક મુજબ કલેક્ટરને કોઈ પણ જમીન કોઈ પણ રસ્તો જાહેર રસ્તો બંધ કરતા પહેલા એ રસ્તા ઉપર અધિકાર ધરાવનાર લોકોને પંચાયતોને સાંભળવું મેન્ડેટરી છે જમીન મહેસૂલ કાયદાની કલમ 37 ક મુજબ. અને એના પછી બધો સાંભળ્યા પછી કલેક્ટરને રિપોર્ટ કરવો પડે છે ગુજરાત સરકારમાં, અને સરકારે રસ્તો બંધ કરવાનું ફાઇનલ નોટિફિકેશન ફાઇનલ જાહેરનામું ઇસ્યુ કરે છે. આ બધું કરતા પહેલા કલેક્ટરને લોકોને સાંભળવું મેન્ડેટરી છે, ફરજિયાત છે, અને સાંભળવું જ પડે, મસ્ટ બી. આ બધી એક્સરસાઇઝ કલેક્ટરે કર્યો નથી, કોઈ લોકોને આના ઉપર અધિકાર ધરાવનાર લોકોને સાંભળ્યા નથી, અને ડાયરેક્ટ કલેક્ટરે રિપોર્ટ આપ્યો છે સરકારને. એટલે અમે કલેક્ટર પાસે વાત કરી છે કે તમારે આ કાયદા પ્રમાણે જમીન મહેસૂલ કાયદાની કલમ 37 મુજબ તમને સાંભળવું પડે, અમને પહેલા અમને સાંભળો, એના પછી તમે સરકારને રિપોર્ટ આપજો. હવે અમે લેટર આપ્યો છે કલેક્ટરને, જોઈએ કલેક્ટર શું કરે છે. કારણ કે સાંભળ્યા વગર ડાયરેક્ટ સરકારને રિપોર્ટ આપી દીધું કે આ રસ્તો બંધ કરવા જેવો છે અને ઉપયોગી નથી. દિલીપભાઈ, ઇન્ટરેસ્ટિંગ મુદ્દો એ છે કે ઉપયોગી નથી, જયારે 5 ગામના લોકો આ રસ્તાનો ઉપયોગ કરે છે. અને વિજય વિલાસ જવા માટે એ જ રસ્તો છે જે પ્રવાસનો મુખ્ય કેન્દ્ર છે. એક બાજુ સરકાર કહે છે અમે પ્રવાસને વિકસાવવા માંગીએ છીએ, કચ્છની અંદર ટુરિઝમ ડેવલપ કરવા માંગીએ છીએ, અને ટુરિઝમનો મુખ્ય જે રસ્તો છે, મુખ્ય કેન્દ્રો છે, એને સરકાર આ બંધ કરી રહી છે. ઓકે નાનભાઈ, તમે ઘણી બધી વિગતો આપી દર્શકોને, અને તમે કઈ રીતે લડી રહ્યા છો એક સરકાર સામે, કલેક્ટર સામે અને ઉદ્યોગપતિઓ સામે, એ બધી વિગતો તમે રજૂ કરી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આવા જ કેટલાક ઇસ્યુઓ પર ફરીથી આપણે સાથે મળીશું. આપનો જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ નાનભાઈ હતા કે જે અત્યારે માંડવીનો જે દરિયાકાંઠો છે, જ્યાં બીચ છે, લોકો દર વર્ષે લાખો લોકો ત્યાં બીચ ઉપર જાય છે, એ બીચની બરાબર બાજુમાં આખી એમણે વાત કરી છે. આ માંડવી એક એવો વિસ્તાર છે કે જ્યાંથી માંડવીના વેપારીઓ આખી દુનિયા સાથે વેપાર કરતા હતા. અહીંથી મોટા વિશાળકાય જહાજો નીકળતા હતા. વીજળી જહાજ જે છે એ પણ અહીંથી જ નીકળ્યું હતું અને પોરબંદર પાસે ડૂબી ગયું હતું. ટાઇટેનિક કરતા પણ મોટી ઘટના એ માનવામાં આવે છે, એની પહેલાની ઘટના માનવામાં આવે છે. તો આ એક બંદર છે, વેપારની દ્રષ્ટિએ સમૃદ્ધ છે, બધું જ છે. પરંતુ સરકાર અહીંયા હવે આ ગૌચરની જે જમીન છે, ગામ લોકોની જે જમીન છે, પહેલો હક એનો છે, એ જમીન છીનવા માંગે છે. ઓર્ડર તો કરી દીધો છે કલેક્ટરે, અને ગામ લોકો એવું સ્પષ્ટપણે માને છે કે આમાં ઘણા બધા કાયદાઓનો ભંગ થયો છે. કલેક્ટર પોતે, સરકાર પોતે જ્યારે કાયદાઓનો ભંગ કરતી હોય ત્યારે ગામ લોકો પાસે બીજો કોઈ રસ્તો રહેતો નથી. એમણે લડત આપી છે, સરકાર સામે લડત આપી છે, ધારાસભ્યને રજૂઆતો કરી છે, જિલ્લા પંચાયતમાં રજૂઆત કરી છે, સંસદ સભ્ય, આ બધા જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે. સરકાર ભારતીય જનતા પાર્ટીની છે કે જે પોતાને ગૌરક્ષક તરીકે માને છે. એ જ આ સરકાર આ 3 ગામની જમીન ત્યાં લઈ રહી છે અને 10,000 જેટલા પશુઓને, 10,000 પશુપાલકોને બેકાર બનાવી દેવા માંગે છે. કોના ઇશારે કરી રહી છે આ સરકાર? સ્થાનિક લોકો તો સ્પષ્ટપણે કહે છે કે અહીંયા ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા માટે જ આ સરકાર કરી રહી છે. વાસ્તવમાં કાર્ગોની કોઈ જરૂર જ નથી. કાર્ગો એરપોર્ટ બનાવવાની કોઈ જરૂર જ નથી. અહીંયા આસપાસના 5 એરપોર્ટ છે ઓલરેડી, છતાં પણ સરકાર જીદે ભરાય છે. આની પાછળનું ચોક્કસ કોઈ પ્રકારનું રહસ્ય છે.
સરકાર ઉપર કોઈ પણ પ્રકારનું દબાણ આવી રહ્યું છે, એના વગર આ શક્ય નથી. અને એટલા માટે હવે જે કંઈ આશા છે એ અદાલત ઉપર આશા છે, કારણ કે આવી બધી જમીનો પડાવી લેવા માટે જ્યારે પેલા એરપોર્ટ આપી દેવામાં આવે છે, બનાવવામાં આવે છે, અને પછી કેટલાક ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવે છે. આપણે જોયું છે કે અમદાવાદનું એરપોર્ટ અદાણીને આપી દીધું છે, અને અહીંયા અદાણીનું સૌથી મોટું વેપાર કેન્દ્ર છે મુન્દ્રા એરપોર્ટ, મુન્દ્રા બંદર અને મુન્દ્રા સેજ જે છે ત્યાં. તો આ બધું ડેવલપ કરીને કરોડો રૂપિયાનો ખર્ચ કરીને, કારણ કે એક એરપોર્ટ બનાવવું હોય તો ઓછામાં ઓછા 3,000 કરોડ રૂપિયા જોઈએ સરકારને, જમીનથી લઈને બધી રીતે. તો આ એરપોર્ટ ડેવલપ કરીને શું અદાણીને આપી દેવાના છે સરકાર? એ સૌથી મોટો સવાલ આજે આવીને ઉભો છે. અને હવે સરકાર આના માટે શું કરવા માંગે છે એના ઉપર લોકોની આશા મંડાય છે. લોકોને અન્યાય કરવો એ સરકારની બિલકુલ નીતિ ન હોવી જોઈએ. અહીંયા તો 10,000 લોકોને, 10,000 પશુઓને સીધી અસર થઈ છે. રસ્તો બંધ કરી દેવામાં આવે છે. CRZ કાયદોનો ભંગ થઈ રહ્યો છે. બે જગ્યાએ ગૌચરની જમીન લઈ શકાતી નથી. સુપ્રીમ કોર્ટના આદેશો છે છતાં પણ જમીન લેવામાં આવી રહી છે. તો આવા ઘણા બધા પ્રશ્નો અહીંયા જ ઊભા થયા છે. અને એટલા માટે ગામ લોકો જે લડી રહ્યા છે એ મોટું હિંમતનું કામ છે. આખા ગુજરાતને આ ગામ એક ગૌરવ આપી રહ્યું છે. ખરેખર તો આ ગામ જે છે, માંડવીનું જે ગામ છે, એ ગામ ભલે એક સમયે અહીંયા પિક્ચર બનાવ્યું હોય પ્રાઇડ ઓફ ઇન્ડિયા, પરંતુ આ ગામ ખરેખર આખા ભારત માટે પ્રાઇડ છે. કારણ કે લડી રહ્યું છે ગામ આખું સાથે મળીને. કાઠલા ગામ લડી રહ્યું છે અને આખા ભારતનું એ પ્રાઇડ ઓફ વિલેજ છે કાઠલા ગામ. અને ગુજરાતમાંથી ત્યાંના સરપંચોએ તો મદદ કરી જ, ત્યાંના 700 ગામડાઓએ મદદ કરી કચ્છના, કે અમે તમારી સાથે છીએ. હવે આખું ગુજરાત એની સાથે ઊભું છે. સરકાર એની સાથે નથી. ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ એની સાથે નથી. પપેટ બનીને કેટલાક ઉદ્યોગપતિઓને મદદ કરી રહ્યા છે. તો આ બધી જ બાબતો ખરેખર એક ચિંતા ઊભી કરે છે. ગુજરાતની પ્રજા માટે ચિંતા ઊભી કરે છે. અને એટલા માટે હવે અહીંના લોકોની પાસે બીજા કોઈ રસ્તા નથી રહ્યા. કોણ સાંભળશે એમને? અદાલત સિવાય તો કોઈ સાંભળવાનું નથી. હવે પરિસ્થિતિ આ કેવી ઊભી રહી હતી, કારણ કે કલેક્ટરે કેટલા બધા કાયદાઓનો ભંગ કર્યો છે. જો સુરતના કલેક્ટર સામે તમે પગલાં ભરી શકતા હો એક જમીન કૌભાંડમાં, 2,000 કરોડ રૂપિયાના જમીન કૌભાંડમાં, તો આ તો એના કરતા પણ મોટું કૌભાંડ છે. કેમ કલેક્ટર સામે પગલાં ન ભરાય? એક આજે સવાલ આવીને ઉભો રહ્યો છે. અને એટલા માટે હવે આખા ગુજરાતના લોકો આ ગામના બહાદુર લોકોની લડત ઉપર મીટ માંડીને બેઠા છે. અને હવે શું થાય છે એના પર નજર રાખીને બેઠા છે. તમે પણ આવી જ કોઈ બાબતો રજૂ કરી શકો છો સત્ય ડે ન્યૂઝ ઉપર. અને આ પણ કઠલાલ ગામની જે વિગતો, કાઠલા ગામની જે વિગત હતી, એ પણ આ જ રીતે ત્યાંના કેટલાક લોકોએ સત્ય ડેને જણાવી હતી. અને આખું બધી વિગતો મેળવીને, સત્ય વિગતો જે હતી એ વિગતો મેળવીને આ કાર્યક્રમ બનાવ્યો છે. તમે પણ તમારી મુશ્કેલીઓ કોઈ હોય છે તો તમે વોટ્સએપ નંબર ઉપર બતાવી શકો છો. યોગ્ય લાગશે તો એ ચોક્કસ અમે બતાવીશું. અને કારણ કે સત્ય ડે હંમેશા માટે સત્ય સાથે જોડાયેલું છે. લોકોની સાચી વાત રજૂ કરવા માટે અમે હંમેશા માટે પ્રયત્ન કરતા રહેવાના છીએ. આવા જ ઇસ્યુ ઉપર જ્યારે લોકોની સમસ્યા સરકાર ન સાંભળતી હોય, ચૂંટાયેલા નેતાઓ સાંભળતા ન હોય, ત્યારે એનો અવાજ સત્ય ડે બનીને ઊભો રહેશે. આજે બસ આટલું જ. અને આવતીકાલે પણ આવા જ કોઈક ઇસ્યુ ઉપર આપણે ચર્ચા કરીશું. નમસ્તે.